ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કર્મચારીઓ તથા અધિકારીઓની ખાતાકીય તપાસ આપવા બાબતે એક મહત્વની અપડેટ સાથે આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ખાતાકીય પસંદગી યાદીના છેલ્લા કર્મચારી અધિકારી ખાતાકીય તપાસ ફોજદારી કાર્યવાહીમાં દોષમુક્ત ઠરેથી સંભાવ્ય તારીખ આપવા બાબત આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે, સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ 1 થી 5 સામેના પરિપત્રોથી વિવિધ કારણોસર સરકારી કર્મચારીઓ અધિકારીઓને સંભાવ્ય તારીખ આપવા અંગેની જોગવાઈ તેમજ સંભાવ્ય તારીખ ડિમાન્ડ ડેટ પુનઃનિર્ધારિત તારીખ બાબતે જરૂરી સ્પષ્ટતાઓ પસાર થયેલ છે. જેમાં જુનિયરના અભાવે સંભાવ્ય તારીખ આપવા અંગેની ચોક્કસ સ્પષ્ટતા સૂચના પસાર કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો સરકારશ્રી દ્વારા પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની સ્પષ્ટતા પરિપત્રિત કરવામાં આવે છે. પસંદગી યાદી ઉપરના છેલ્લા ક્રમના કર્મચારી અધિકારીની ભલામણ સીલ્ડ કવર ટીમ્ડ સીલ્ડ કવરમાં રખાયેલ હોય અથવા તો કેસ ખુલ્લો રખાયેલ હોય અથવા કોઈ પણ કારણસર ગેરલાયક ઠરાવેલ હોય અને ત્યારબાદ તેઓ ખાતાકીય તપાસ ફોજદારી કેસમાં સંપૂર્ણ દોષમુક્ત જાહેર થાય અથવા તો લાયક ઠરે અથવા તો ફરજ મોકૂફીના કિસ્સામાં તેઓની ફરજ મોકૂફીનો સમયગાળો સંપૂર્ણ વ્યાજબી ઠરે અને કોઈ પણ રીતે ફરજ તરીકે વિનિયમિત થયેલ હોય અથવા તો ખુલ્લા રખાયેલ કેસમાં મૂલ્યાંકન અહેવાલ ખાનગી અહેવાલ PAR ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય અને તેમાં કોઈ વાધાજનક કે પ્રતિકૂળ બાબત ઉપસ્થિત થયેલ ના હોય અથવા બરતરફ રૂખસત કે ફરજિયાત નિવૃત્તિ અપાયેલ હોય અને ઉપલી સક્ષમ છતાં કે નામદાર કોર્ટ દ્વારા આવી બરતફરી રૂખસત કે ફરજિયાત નિવૃત્તિને સંપૂર્ણ અમાન્ય કે અન્યાયી ગણી કર્મચારી અધિકારીને નોકરીમાં પુનઃસ્થાપિત કરાયેલ હોય તેવા ગેરહાજરીને ફરજ તરીકે ગણવામાં આવેલ હોય તેવા સંજોગોમાં જુનિયર કર્મચારી અધિકારીને ઉપલબ્ધતાના અભાવતાના કારણે સંબંધિત ખાતાકીય ભરતી સમિતિની પસંદગી યાદી પરના સંબંધિત અંતિમ ક્રમ પરના કર્મચારી અધિકારી શ્રી ઉપરના ભરતી મેળવેલ પ્રવર કર્મચારી અધિકારીને અપાયેલ ભરતી હુકમની તારીખે જો ભરતી માટેની ખાલી જગ્યા ઉપલબ્ધ હોય તો તે તારીખ અથવા તો જો સંબંધિત ભરતીના હુકમની તારીખે ખાલી જગ્યા ઉપલબ્ધ ના હોય તો તેવા કિસ્સામાં ખાતાકીય ભરતી સમિતિમાં આગામી 1 વર્ષમાં ખાલી પડનાર જગ્યાને ધ્યાને લઈને સંબંધિતની ભરતી માટે વિચારણા કરાયેલ હોય તો તેના ફાળાની ખાલી જગ્યા જે તારીખે ઉપલબ્ધ થાય તે તારીખે આવા સંબંધિત છેલ્લા કર્મચારી અધિકારીને સંભાવ્ય તારીખ તરીકે આપવાની રહેશે. તો આ સિવાયની અન્ય સૂચનાઓ યથાવત ગણવાની રહેશે. સચિવાલયના સર્વે વિભાગો ખાતાના વડાઓએ પર મુજબની કાર્ય પદ્ધતિ અનુસરવાની સૂચના આપવામાં આવેલ છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.